આપણે એકાઉન્ટ્સમાં હવે આગળ જોઈએ છે. પહેલાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે આપણે શું શું કમ્પ્લીટ કર્યું હતું. આપણે કમ્પ્લીટ કર્યું અકાઉન્ટિંગ ઇન્ટ્રોડક્શન, પછી આપણે ગયા અકાઉન્ટિંગ કન્સેપ્ટ ઉપર. હવે આપણે જોઈશું અકાઉન્ટિંગ કન્સેપ્ટ ઉપર આગળ શું શું આવી શકે એમ છે, ઇમ્પોર્ટન્ટ શું છે. સો તમે નોટ્સ પણ રેડી રાખો. ઓકે, સો આપણે અકાઉન્ટિંગ ટર્મ્સ પર આવીએ છીએ. આપણે અકાઉન્ટિંગ ટર્મ્સમાં આપણે ભણ્યા હતા ટ્રાન્ઝેક્શન શું છે, પરચેઝ શું છે, સન્ડ્રી ક્રેડિટર્સ કોને કહેવાય. પરચેઝ અને સન્ડ્રી ક્રેડિટર્સ બંને ઇન્ટરકનેક્ટેડ છે, રાઈટ. પછી સેલ્સ અને ડેટર્સ એકબીજા જોડે કનેક્ટેડ છે. સો એ આપણે જોયું છે. અને પછી આપણે રેવન્યુ જોયું કે રેવન્યુ અને સેલ્સમાં કેવી રીતે ડિફરન્સ આવી રહ્યો છે. તમે લાસ્ટ વિડીયોમાં જોઈ શકો છો કે ડિફરન્સ બંનેનો કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય છે. આપણે ડેટર્સ, સેલ્સ અને રેવન્યુ, સેલ્સ, ડેટર્સ અને રેવન્યુ ત્રણેય વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે. રેવન્યુ અને સેલ્સ આ બંનેમાં ડિફરન્સ શું છે આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ લીધું. એટલે તમે જો ના ખ્યાલ હોય તો લાસ્ટ વિડીયો તમે કન્સિડર કરી શકો છો. એક્સપેન્સીસ શું હોય છે, ઇન્કમ શું હોય છે આપણે જોઈ લીધું છે. હવે આ બધા પર જતા પહેલા આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, રૂલ ઓફ થંબ. ઓકે, હવે હું થોડુંક ઇમ્પોર્ટન્ટ તમને બેઝિક ઓફ અકાઉન્ટ્સ, એટલે જેની ઉપર અકાઉન્ટ્સના સ્ટેપિંગ સ્ટોન જેને કહેવાય છે એની ઉપર આપણે લઈ જઈએ છીએ, જેનાથી તમને અકાઉન્ટ્સ વિશે ખ્યાલ આવશે. આપણે ઇન્ટ્રોડક્શન જોયું અકાઉન્ટ્સ શું હોય છે, અકાઉન્ટ્સના કન્સેપ્ટ શું, ઇમ્પોર્ટન્સ શું, બુક કીપિંગ શું હોય, ડિફરન્સ શું હોય, બુક કીપિંગ અને અકાઉન્ટિંગનો ડિફરન્સ શું, ઇમ્પોર્ટન્સ શું, એ બધું જોયું. હવે હું એક બેઝિક પાર્ટ ઉપર લઈ જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. તમને ના ખ્યાલ આવે તો વિડીયો રિવાઇન્ડ કરીને તમે ફરીથી જુઓ. આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ અકાઉન્ટ એ હવે જોઈ રહ્યા છે. આપણે લેટ્સ સ્ટડી કરીશું આપણે. ઓકે, લેટ્સ સે તમે અકાઉન્ટ વિશે કશું ખ્યાલ નથી, યુ આર વેરી ન્યૂ. સો હવે આપણે જે બેઝિક સ્ટેપ્સ છે એ એડવાન્સ સુધી તમને લઈ જવાના છે. લાઈક જો આ સ્ટેપ તમને ખ્યાલ નહીં હોય તો તમે એડવાન્સ અકાઉન્ટ સુધીમાં નહીં જઈ શકો. સો આપણે હવે અકાઉન્ટિંગ સ્ટેપિંગ સ્ટોન પર જઈ રહ્યા છે. સો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સો ફર્સ્ટ લઈશું આપણે ડેબિટ. What comes in, that means આવે તો ઉધાર. ડેબિટ એન્ડ ક્રેડિટ આ બંને ઉપર આખું અકાઉન્ટ રહ્યું છે. સો ફર્સ્ટ રૂલ એ છે ડેબિટ વોટ કમ્સ ઇન. જે પણ તમારા બિઝનેસ સેટઅપમાં તમારા બુક્સ ઓફ અકાઉન્ટમાં આવશે એટલે તમારે એને સીધું ડેબિટ કરવાનું છે, રાઈટ. ધેન ડેબિટ વોટ કમ્સ ઇન. સો વોટ ઇઝ ફોર ક્રેડિટ. ક્રેડિટ માટે શું કરશો તમે? તો ક્રેડિટ વોટ ગોઝ આઉટ. બંનેમાં એક વર્ડ કોમન છે, ઇન અને આઉટ. સો ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. આવે તો ઉધાર કરવો, જાય તો જમા. ફોર એક્ઝામ્પલ, તમારા બિઝનેસમાં કોઈ એસેટ આવે છે, તમે એક ચેર પરચેસ કરી, તમે કોઈ કમ્પ્યુટર પરચેસ કર્યું છે. સો જેવો કમ્પ્યુટર તમારા બુક્સ ઓફ અકાઉન્ટમાં આવશે તો બાય ડિફોલ્ટ તમારે ડેબિટ વોટ કમ્સ ઇન, તમારે સ્ટ્રેટ ફોરવર્ડ ડેબિટ કરવાનું છે. ક્રેડિટ વોટ ગોઝ આઉટ. તમે એસેટ પરચેસ કરી, ઓકે. હવે એસેટ પરચેસ કરવા માટે તમારે સામે કેશ કે બેંક તમારે ચેક આપવાનો છે. સો
કેશ જશે તો ક્રેડિટ, બેંક જશે તો ક્રેડિટ, રાઈટ? સો આ ફર્સ્ટ રૂલ છે, ડેબિટ વોટ કમ્સ ઇન, આવે તો ઉધાર કરો, જાય તો જમા. ઓકે, તમે ક્રેડિટ ઉપર પરચેસ કર્યું છે તો તમારો પાર્ટી જે છે, જે તમને આપનાર છે, એને તમારે ક્રેડિટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, તમે ચેર પરચેસ કરી લાયા, હવે ચેર તમે કેશમાં લીધી છે તો ચેર આવી, તો ચેર અકાઉન્ટ જે તમારું થશે એ તમારું ડેબિટ થશે. ચેર ડેબિટ કરી, ઓકે, અસેટ તમારી અકાઉન્ટમાં આવી ગઈ, આવે તો ઉધાર કર્યું તમે. કેશ આપો છો, ક્રેડિટ વોટ ગોઝ આઉટ, કેશ જાય છે, ધેટ મીન્સ તમારે કેશ અકાઉન્ટ છે એ તમારે ક્રેડિટ કરવાની છે, રાઈટ? તમે વિડિયો રિવાઇન્ડ કરીને ફરી જોઈ શકો છો. ડેબિટ વોટ કમ્સ ઇન એટલે આવે તો ઉધાર, ક્રેડિટ વોટ ગોઝ આઉટ જાય તો જમા. જાય ધેટ મીન્સ તમારું કેશ કે તમારો ચેક તમે તમારા બેંક બેલેન્સમાંથી પૈસા આપો છો. સો તમારી એસેટ આવી ઉધાર, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. બહુ બેઝિક અને બહુ જ ઇમ્પોર્ટન્ટ રૂલ છે. ઓકે, આપણે સેકન્ડ રૂલ ઓફ થંબ, આખા અકાઉન્ટમાં 3 રૂલ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સો માઇન્ડ વેલ. હવે આપણે જઈશું બીજા રૂલ પર. ઇન્કમ always credit, expense always debit. ઓકે, આ બીજો રૂલ છે. ઇન્કમ ઓલવેઝ ક્રેડિટ, ધેટ મીન્સ તમારી જે પણ ઇન્કમ થવાની છે એ તમારે ક્રેડિટ કરવાની છે. ડેબિટ શું થશે? ડેબિટ બધા જ એક્સપેન્સ હશે. તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જોયું છે, રાઈટ? બધા જ એક્સપેન્સીસ જે સાઈડ છે એ તમારી ડેબિટ સાઈડ આવી ગઈ. તમારે ઇન્કમ આવી ગયા એ તમારું ક્રેડિટ સાઈડ આવી ગયું. સો ઓલ એક્સપેન્સીસ તમારે ડેબિટ કરવાના છે, ઓલ ઇન્કમ તમારે ક્રેડિટ સાઈડે લઈ જવાના છે, રાઈટ? સો આ બીજો રૂલ ઓફ થંબ છે. આપણે થર્ડ બીજો રૂલ ઓફ થંબ લઈ લઈએ. ઓકે, આપણે જ્યારે અક્રૂડ કન્સેપ્ટ ઊભો થાય છે, આપણે આગળ સ્ટેપ જોઈશું. વોટ ઇઝ અક્રૂડ? અક્રૂડ મીન્સ તમે ચેર લઈ આવ્યા છો. લેટ્સ જે ચેરનો એક્ઝામ્પલ લઈએ. ચેર આવી, ઓકે, આવે તો ઉધાર, ધેટ મીન્સ એસેટ તમારા અકાઉન્ટમાં આવી, સિમ્પલ ડેબિટ કરી દો. ઓકે, તમે કેશ આપો છો તો ફર્સ્ટમાં તમારું અકાઉન્ટ નીલ થઈ જશે, પણ તમે ક્રેડિટ પર ચેર લો છો, ધેટ મીન્સ કે તમારે પૈસા આપવાના બાકી છે, રાઈટ? સો એ કેસમાં લેનારને ઉધાર કરો, આપનારને જમા કરો. ફરી, જે તમારા પાસેથી પૈસા માંગે છે, લેનારને ઉધાર કરો, આપનારને જમા કરો. સિમ્પલ, રાઈટ? ઓકે, સો સિમ્પલ. ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. ઇંગ્લિશમાં છે, આપણે ગુજરાતીમાં લઈએ. લેનારને, જે આપણી પાસે તમારે ભણે છે, લેનારને ઉધાર કરો, આપનારને જમા કરો. ઓકે, હવે આ રૂલમાં જે ગીવર છે, ધેટ મીન્સ તમને આપે છે, આપનારને જમા કરો. ક્યારે તમને પૈસા આપશે? જ્યારે તમે કોઈક સર્વિસ એમને રેન્ડર કરી, કોઈક સર્વિસ આપી છે, રાઈટ? સો ફોર એક્ઝામ્પલ, તમારી કોઈ ઇન્કમ થઈ, તમે સેલ્સ કર્યું, રાઈટ? હવે સેલ્સ કર્યું છે, ધેટ મીન્સ તમારા ડેટર્સ ઊભા થયા. સેલ્સ કર્યું છે, ડેટર્સ ઊભા થયા. ડેટર્સ તમને કેશ ઓર બેંકમાં, ચેકમાં તમને પેમેન્ટ આપશે. ઓકે, સો ડેટર્સ તમારા ગીવર થઈ ગયા. આપનારને જમા કરો, ક્રેડિટ, રાઈટ? ઓકે, ક્રેડિટ સાઈડ આવી ગઈ તો ઉધાર શું હશે? સિમ્પલ, આપનારને જમા કરો,
તમે ડેટર્સ ઊભા કર્યા છે, એટલે જ્યારે તમે કોઈ પૈસા આપે છે જે તે ટાઈમે તમે સેલ્સ અકાઉન્ટ, ફોર એક્ઝામ્પલ મિસ્ટર એ તમારી જોડેથી સેલ્સ કરે છે, એટલે સેલ્સ ઇન્કમ છે, ક્રેડિટ છે, એટલે સેલ્સ અકાઉન્ટ તમે ક્રેડિટ કર્યું અને મિસ્ટર એ અકાઉન્ટ ડેબિટ કર્યું. ઓકે ફાઇન. હવે સેલ્સ અકાઉન્ટ તો તમારું સ્ટ્રેટ ફોરવર્ડ આવી ગયું છે. મિસ્ટર એ અકાઉન્ટ ડેબિટ રહ્યું. મિસ્ટર એ અકાઉન્ટ આપણને જ્યારે કેશ આપશે સ્ટ્રેટ ફોરવર્ડ ગીવર થઈ જશે, એટલે સીધું એ ક્રેડિટ થઈ ગયું. આપનારને જમા કરો, લેનારને ઉધાર કરો. ઓકે. ટેકર એમને તમારે સ્ટ્રેટ ફોરવર્ડ ડેબિટ કરી દેવાના છે. ક્યારે ટેકર ક્યારે આવશે? જ્યારે તમારી પાસેથી કોઈ પૈસા માંગશે ક્યારે? જ્યારે તમે કંઈક અસેટ પરચેઝ કરશો, કોઈ એસેટ તમે પરચેસ કરી તો મિસ્ટર એ પાસેથી આપણે પૈસા માંગવાના છે, રાઈટ? ઓકે. મિસ્ટર એ ક્રેડિટ છે, આ અકાઉન્ટ ઊભું રહ્યું, પરચેસ તો તમારા બેલેન્સ શીટમાં આવી ગઈ. મિસ્ટર એ અકાઉન્ટને બંધ કરવા માટે તમારે મિસ્ટર એને પેમેન્ટ આપવું પડશે. ઓકે. મિસ્ટર એ ક્રેડિટ છે. ઓકે, લેટ્સ સે આપણે લઈ જઈએ. ઓકે, મિસ્ટર એ એમનું અકાઉન્ટ આપણે જોઈએ. ફાઇન. ઓકે, થોડું ડિટેલમાં જઈએ છે તો કન્સેપ્ટ ખ્યાલ આવે આપણને. ઓકે, ખરીદ ખાતે ઉધાર, ધેટ મીન્સ તમારી આપણે પહેલા જ વાત થઈ, એક્સપેન્સને આપણે ડેબિટ કરીએ છીએ. ફાઇન. ઓકે, એક્સપેન્સને ડેબિટ કરીએ છીએ. ખરીદ ખાતે ઉધાર, તે મિસ્ટર એ ખાતે જમા. ઓકે, મિસ્ટર એ ના અકાઉન્ટમાં આવશે પરચેસ ઓફ ચેર, લેટ્સ સે x amount. ફાઇન. ઓકે, હવે આ જ અકાઉન્ટમાં x amount ચેર છે. ઓકે, આ અકાઉન્ટને ક્લોઝ કરવું હોય તો મિસ્ટર એ ને આપણે પેમેન્ટ કરવું પડે. લેટ્સ સે કેશથી પેમેન્ટ કર્યું આપણે x amount, જે અમાઉન્ટ છે એ અમાઉન્ટ પે કરી, અકાઉન્ટ ઇઝ ક્લોઝ નાઉ. ફાઇન. તો આ કેસમાં શું થયું? મિસ્ટર એ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ, મિસ્ટર એ અકાઉન્ટ ડેબિટ, ક્રેડિટ હતું. હવે કેશ આવી ગઈ તો તમારી લેનારને ઉધાર કરો. ધેટ મીન્સ સિમ્પલ, જે પણ તમારી પાસેથી લે છે એને ઉધાર કરો. આ 3 નિયમ પર આખું અકાઉન્ટ રહેલું છે. તમે 10-20 ટાઈમ્સ રિપીટ કરો, તમે રિવાઇન્ડ કરો, જુઓ, રિપીટ કરો. આખું અકાઉન્ટ્સ આ જ કન્સેપ્ટ પર રહેલું છે. This is very important. Debit what comes in, credit what goes out. આવે તો ઉધાર કરો, જાય તો જમા. આવે એસેટ આવે, ચેર આવી અકાઉન્ટમાં તો ડેબિટ, ક્રેડિટ તમારા અકાઉન્ટમાંથી કેશ ગઈ છે તો તમારે ક્રેડિટ કરી દેવાની છે. સિમ્પલ. ઉપજ કે આવકને જમા કરો, રાઈટ? ધેટ ઇઝ ઇન્કમને ક્રેડિટ કરો. તમારી જે પણ આવક થઈ હોય આવકને સ્ટ્રેટ ફોરવર્ડ તમારે ક્રેડિટ સાઈડ મૂકી દેવાની છે. સિમ્પલ. એક્સપેન્સ, કોઈ પણ એક્સપેન્સ હોય કે જેનાથી તમારી કેશ ઓછી થાય છે, ખર્ચો થાય છે, સ્ટ્રેટ ફોરવર્ડ તમારે ડેબિટ કરવાનું છે. સિમ્પલ, રાઈટ? ઓકે, લેટ્સ હવે આપણે આગળ જઈએ. ઓકે, એ બેઝિક કન્સેપ્ટ ઉપર આપણે જરા જોયું હતું. ફાઇન. ઓકે, સેલ્સ, ડેટર્સ, રેવન્યુ ત્રણે ઇન્ટરકનેક્ટ છે. લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કરેલું, એક્સપેન્સીસ વિશે ડિસ્કસ કરી લીધું, ઇન્કમ વિશે ડિસ્કસ કર્યું. ઓકે, હવે આપણે આવીશું કે ગેઇન શું હોય છે અને લોસ શું હોય છે, રાઈટ? સિમ્પલ. ઇન્કમ, ક્યારે ઇન્કમ કન્સિડર થશે? સિમ્પલ.
જ્યારે તમે કોઈ સેલ્સ કરો છો, ફાઇન, તમે સેલ્સ કર્યું એ તમારું ગેન ના કહેવાય, ગેન ઓર ઇન્કમ ના ગણાય. સેલ્સ ઇન્કમ ક્યારે કન્સિડર થશે? સ્ટ્રેટ ફોરવર્ડ સેલ્સ માઇનસ તમારા જે પણ બિઝનેસ એક્સપેન્સીસ છે, તમારી સેલરી આવી ગઈ, તમારું ઇલેક્ટ્રિસિટી બિલ આવી ગયું, તમારું ઓફિસ એક્સપેન્સ આવી ગયો, આ બધું ડિડક્ટ થયા પછી જે પણ એક્સ અમાઉન્ટ આવે છે ધેટ ઇઝ યોર ઇન્કમ ઓર ગેઇન. સિમ્પલ. રેવન્યુ માઇનસ એક્સપેન્સીસ એટલે તમારું સ્ટ્રેટ ફોરવર્ડ તમારી ઇન્કમ આવી ગઈ. ઓકે. લોસીસ સિમ્પલ. ઓકે, તમને એકદમ ઇઝીમાં આપણે જઈએ છે. લેટ્સ સી. ઓકે, profit and loss account. Fine. This is credit. This is debit. તમારું સેલ્સ આવી ગયું. ઓકે, લેટ્સ સે સેલ્સ તમારી એક્સ અમાઉન્ટ ને તમારા આ બાજુ એક્સપેન્સીસ છે એ પણ એક્સ અમાઉન્ટ છે. એક્સપેન્સીસમાં તમારા આવી ગયા સેલરી, તમારો ઓફિસ એક્સપેન્સ, તમારા મિસેલેનિયસ એક્સપેન્સ, અધર ખર્ચા, તમારા કન્વેયન્સ, પેટ્રોલ, એમ કરીને જે પણ એક્સ અમાઉન્ટ છે તમારી એ તમારું ટોટલ આવશે. ફાઇન. તમારું સેલ્સ આવી ગયું, પછી તમારી અધર ઇન્કમ આવી ગઈ. ફાઇન. આ બધાનું ટોટલ આવી ગયું. ઓકે, આ ટોટલ તમે લઈ જશો સીધું સ્ટ્રેટ ફોરવર્ડ આગળ. ફાઇન. સેલ્સ પ્લસ અધર ઇન્કમ એ તમારું રેવન્યુ. રેવન્યુ તમે લઈ આવ્યા P&L અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. કેમ? હવે રેવન્યુ માઇનસ તમારા એક્સપેન્સીસ that is called net income or net loss. expenses વધારે હશે, તમારો ખર્ચો 100 રૂપિયા છે, expenses 110 રૂપિયા છે, ઇન્કમ કરતા ખર્ચો વધી ગયો -10, તમારી લોસ થઈ ગઈ. 100 રૂપિયા તમારી ઇન્કમ છે, 90 રૂપીસ એક્સપેન્સ છે તમારો, પ્લસ 10 રૂપીસ તમારો બિલ થઈ ગયો, પ્રોફિટ. ફાઇન. ઓકે, સો આ તો પ્રોફિટ એન્ડ લોસનો કોન્સેપ્ટ તમારો બેઝિક. એક્સપેન્ડિચર આપણે જોઈ લીધા છે, સિમ્પલ. સ્ટીલ આપણે જોઈ લીધું. ઓકે, સ્પેન્ડિંગ મની, incurring liability for some benefit, service or property received is called expenditure. Payment of rent, salary, purchase of goods, purchase of machinery, etc. are some example of expenditure. જે ધંધાને રિલેટેડ ખર્ચા થાય છે એને બધા જ આપણે એક્સપેન્ડિચર તરીકે કન્સિડર કરીએ છીએ. ફાઇન. ઓકે, ઇટ ઇઝ ટ્રીટેડ એઝ રેવન્યુ એક્સપેન્ડિચર. કોને? if the benefit expenditure is exhausted within a year. એને રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય છે. જસ્ટ લાઈક એક વર્ષની અંદર એ ખર્ચો બંધ થઈ જાય છે. કોઈ કન્સ્ટ્રક્શન તમે ચાલુ કરી ઓફિસનું અને એ કન્સ્ટ્રક્શન તમારું વિધિન 1 year કમ્પ્લીટ થઈ જાય છે, તો આ જે એક્સપેન્સ છે એને સીધું તમારું રેવન્યુ એક્સપેન્ડિચર સાથે તમે સરખાવી શકો છો. ઠીક છે? ઓકે, વોટ ઇઝ ડ્રોઈંગ? સિમ્પલ. એક સિમ્પલ લેંગ્વેજમાં કોઈ પણ કંપનીના ઓનર ઓર પાર્ટનર, ઓનર કે પાર્ટનર એમના બિઝનેસમાંથી લેટ્સ સે એક્સ અમાઉન્ટ ઉપાડ કરે છે, લઈ જાય છે, પ્રોફિટ થયો,
બેંકમાં પ્રોફિટ જમા થયો, બેંકમાં ઉપાડ કર્યો, એને વિથડ્રોઈંગ કહેવાય, ડ્રોઈંગ કહેવાય છે, વિથડ્રો પણ કહી શકો છો તમે. વોટ ઇઝ કેપિટલ? કેપિટલનો મતલબ શું છે? ઓકે, બેલેન્સ શીટમાં છે, બેલેન્સ શીટ છે. કોઈ પણ ધંધો કરવા માટે કોઈ પણ બિઝનેસ ઓનર એ ધંધામાં કેપિટલ લાવે છે, પૈસા લાવે છે. આજે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો તમારે x અમાઉન્ટ બિઝનેસમાં લાવવી પડશે. x અમાઉન્ટ જો તમે બિઝનેસમાં ઇન્ફ્યુઝ કરો છો અને પછી તમારું બિઝનેસ તમે સ્ટાર્ટ કરો છો, ખર્ચા કર્યા છે, એસેટ પરચેસ કરી છે, બેંકમાં બેલેન્સ છે, ક્યાંથી? આ અમાઉન્ટથી તમે બિઝનેસ રિલેટેડ એક્સપેન્સ કર્યા છે, તો ત્યાંથી તમારું રેવન્યુ જનરેટ થશે. સો આ જે x અમાઉન્ટ તમે ઓનર ફંડ જે છે, ઓનર એટલે બિઝનેસ માલિકો જે પણ ફંડ લાવે છે એને આપણે કેપિટલ તરીકે કન્સિડર કરીએ છીએ. ઓકે, ડન છે. Then what is assets? Important. What is assets? એક એક્ઝામ્પલ લઈએ. ઓકે, તમારી બેલેન્સ શીટ, બેલેન્સ શીટ આવી ગઈ તમારી, મારું આવી ગયું કેપિટલ. જે x અમાઉન્ટ છે, તમારી એસેટ્સ આવી ગઈ x અમાઉન્ટની, કેપિટલ પછી તમારી લાયબિલિટી આવી ગઈ. What is liability? Liability means તમે જે પણ પરચેસ કર્યું છે, પરચેસ કરો, ખરીદી કરો, તમે જેને કેશ નથી ચૂકવ્યા એ તમારા કરંટ લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ તરીકે ઉભા રહેશે. તમને આ કન્સેપ્ટ ના ખ્યાલ આવે તો આપણે લાસ્ટમાં ડિસ્કસ કર્યું હતું, જ્યારે તમે કોઈ ખરીદી કરો છો અને કેશ ચૂકવતા નથી ત્યારે ક્રેડિટર્સમાં એક વ્યક્તિ ઊભી થાય છે જે તમારી પાસેથી પૈસા માંગશે. એ પૈસા જે તમારી પાસેથી માંગે છે રિલેટેડ ટુ તમે ખરીદી કરી છે એને ક્રેડિટર્સ કહેવાય છે. એ લાયબિલિટીઝમાં કરંટ લાયબિલિટીઝમાં આવે છે. અધર લાયબિલિટી બીજી કઈ લાયબિલિટી હોઈ શકે? કરંટ લાયબિલિટીઝમાં બીજી હોઈ શકે લોન. જે પણ તમે બેંક પાસેથી તમે લોન લો છો, કોઈ વ્યક્તિ પાસેથી લોન લીધી છે, લોનની અંદર પાર્ટ આવે છે સિક્યોર્ડ લોન અને અનસિક્યોર્ડ લોન. ધેટ મીન્સ સિક્યોર્ડ લોન જે તમે બેંક પાસેથી લીધી છે, અનસિક્યોર્ડ લોન કોઈ તમે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે પછી કોઈ વ્યક્તિ પર્સન. સિક્યોર લોનમાં તમારું બેંકની લોન આવી ગઈ, અનસિક્યોર્ડ લોનમાં કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તમારી પર્સનલ લોન આપી છે વિધાઉટ મોર્ગેજ, કશું તમારું મોર્ગેજ લીધું નથી, ધેટ ઇઝ અનસિક્યોર્ડ લોન. આ તમારી બેલેન્સ શીટ આવી ગઈ, સિમ્પલ. ઓકે, આ આવી ગયું એસેટ્સ. તમારે મિલકતો, તમારી પાસે શું મિલકતો છે? તમારી પાસે ફર્નિચર છે, બિઝનેસ રિલેટેડ તમારા ઇક્વિપમેન્ટ્સ છે, કોમ્પ્યુટર્સ છે, તમારી પાસે વ્હીકલ છે, તમારી પાસે મોબાઈલ ફોન્સ છે, લેપટોપ્સ છે, તમારા બિઝનેસ રિલેટેડ જે તમે એસેટ્સ યુઝ કરો છો, તમારી મશીનરી છે, એ બધી જ તમારી એસેટમાં કવર થઈ જાય છે. એસેટ્સમાં ફિક્સ એસેટ્સ કે જે હલી ના શકે, મૂવેબલ, લાઈક તમારું બિલ્ડિંગ છે, ધેટ ઇઝ ફિક્સ એસેટ. બિલ્ડિંગ, મશીનરી, કમ્પ્યુટર્સ, તમારા વ્હીકલ્સ, રાઈટ, આ બધું તમારું ફિક્સ એસેટમાં આવી ગયું. સો આ તમારી બેલેન્સ શીટ છે. આ ટાઈપ બેલેન્સ શીટ બને. સો એસેટ્સમાં તમારી જે પણ મિલકત આવે, તમે એક પણ ચેર પરચેસ કરો છો તો એની જેવી કેવી રીતે પાસ થાય? ઓકે, તમે કેશમાં અહીં આગળ અસેટ પછી બીજું આવે કેશ એન્ડ બેંક. ઓકે, તમે
એસેટ ઊભી કરી છે. કેવી રીતે? તમે ચેર પરચેસ કરી, ચેર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ક્રેડિટ. કારણ કે કેશ જાય છે અને આવે છે, આવે તો ઉધાર, જાય તો જમા. ફાઇન. કેશ ખાતે ઉધાર, ચેર ખાતે ઉધાર. સોરી, ચેર તમારે લઈ જવાની છે ફિક્સ એસેટમાં. ફિક્સ એસેટમાં ક્યાં આવશે? તમારી મશીનરી છે, તમારી અધર ફિક્સ એસેટ છે. આ ફિક્સ એસેટના લિસ્ટમાં તમારી બીજી ચેર એડ થઈ જશે. ફાઇન. ચેર્સ અકાઉન્ટ ડેબિટ આવી ગયું. કેશ અકાઉન્ટ ક્રેડિટ, તમારું જે પણ કેશ બેલેન્સ છે એ કેશ બેલેન્સમાં તમારું લેટ્સ સે કેશનું ખાતું છે. કેશ ખાતે તમે જે પણ તમે તમારી કેશ છે ધેટ ઇઝ ઓપનિંગ બેલેન્સ. સમજો છો કે ડેબિટ બેલેન્સ છે, તમારી પાસે 1000 રૂપિયા કેશ છે, એમાંથી તમે 500 રૂપીસ ચેર્સને આપી દીધા. સિમ્પલ. કેશ ક્રેડિટ, કેશની ક્રેડિટ સાઈડ, ચેર્સ આવી ગઈ તમારી, તમે ખરીદી કરી છે. ચેર્સ આવી ગઈ એસેટ સાઈડ, તમારું જે પણ કેશ બેલેન્સ છે, કેશ બેલેન્સ તમારું 1000 માઈનસ 500, તમારું અહીંયા આગળ તમારું સ્ટ્રેટ ફોરવર્ડ તમારું ઓપનિંગ બેલેન્સ આવી જશે. ક્લોઝિંગ બેલેન્સ, સોરી, ક્લોઝિંગ બેલેન્સ તમારું 500 રૂપીસ. આ તમે આગળ લઈ જશો બેલેન્સ શીટમાં, તમારું 1000. બેસિક એક્ઝામ્પલ લો છો, સીધું ક્લોઝિંગ બેલેન્સ તમારું સીધું અહીંયા આગળ આવી જશે 500 રૂપીસ. આ તમારી બેલેન્સ શીટ થઈ. બેસિક છે. ઓકે, લેટ્સ સે એ તમારી એસેટ્સ આવી ગઈ. Asset, these are tangible objective, intangible rights owned by the enterprise and carrying probable future benefits. Okay. Asset મતલબ એનો મીનિંગ છે. એસેટ્સ જે આપણે મિલકતો જોઈએ કન્સેપ્ટ છે, આ મીનિંગ છે. મીનિંગમાં શું છે? these are tangible object or intangible rights owned by enterprise and carrying probable future. જે મિલકતો તમે તમારા ધંધાના યુઝફુલનેસ માટે વાપરો છો. ચેર્સ લીધી છે, આજે ચેર્સ લીધી છે તો ધંધાને વાપરશો. કમ્પ્યુટર્સ લીધા છે તો ધંધાને યુઝફુલ થાય છે. એ બધી જ એસેટને એ બધી જ વસ્તુને આપણે એસેટ કન્સિડર કરી શકાય અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે એસેટ ક્યારે કન્સિડર થાય? આજે તમારે બિઝનેસમાં જે વસ્તુ જરૂર નથી ને લઈ આવ્યા છો ધેટ ઇઝ નોટ કોલ્ડ એસેટ્સ. તમારે તમારા બિઝનેસમાં કેમેરાની જરૂર નથી અને તમે કેમેરા લઈ આવ્યા તો કેમેરા તમારી એસેટ બની શકે નહીં. ધેટ ઇઝ યોર પર્સનલ યુઝ. તો એસેટ શું બની શકે? આજે તમારો ધંધો મેન્યુફેક્ચરિંગનો છો, તમે વ્હીકલ લાવો છો, વ્હીકલ જશે તો મેન પાવર સપ્લાય થશે, તો એ વ્હીકલ તમારી એસેટ થશે. જ્યારે તમે કોઈક સર્વિસ પ્રોવાઈડ કરો છો અને તમે પર્સનલ કાર લાવો છો, તમે ધંધામાં વાપરતા નથી, તો એ કાર તમારી એસેટ કન્સિડર થશે નહીં. અંડરસ્ટેન્ડ? ઓકે, તો એસેટનું તમે ડેફિનેશન ખાસ યાદ કરી શકો. યાદ રાખજો, tangible objects or intangible rights owned by the enterprise and carrying probable future benefits. ભવિષ્યમાં જે ફાયદા થઈ શકે છે ધંધાને એને એસેટ કહેવાય છે. tangible items are those which can be touched and physically present, can be noted, felt. Okay, અને આપણે કેવી રીતે લઈએ? સિમ્પલ. tangible asset એને જ કહેવાય જેને તમે ટચ કરી શકો. બોર્ડ છે, બોર્ડ tangible asset છે. કેમેરો છે, tangible asset છે. કમ્પ્યુટર, ફર્નિચર, વ્હીકલ, મશીન, એ બધા જ તમારા tangible assets થઈ ગયા. What is intangible asset? Intangible that means જે ટચમાં નહીં થઈ શકે. તમારી ગુડવિલ આવી ગઈ, પેટન્ટ્સ આવી ગયા, તમારા રાઇટ્સ આવી ગયા,